નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। આજે વેધર એનાલિસિસમાં વાત વરસાદની કરવી છે। 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે। 3 વરસાદી સિસ્ટમ કે જેની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ થાય તેવી સંભાવના છે, પરંતુ 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। કયા કયા એવા જિલ્લાઓ છે કે જેની અંદર મેઘમહેર થઈ શકે છે, જાણીએ આપણે આગળ વાતમાં। તો ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની એ આગાહી આપવામાં આવી છે। આજે અલગ અલગ જે જિલ્લાઓ છે તેની અંદર આગાહી સાથે જ અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફની અસર જોવા મળી રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ જે છે તે સક્રિય થઈ હોવાની વાત સામે આવી રહી છે। સાથે જ સિઝનમાં 90.81% વરસાદ નોંધાયો છે। ખૂબ સારો રાજ્યમાં આ વખતે વરસાદ જે છે તે નોંધાયો છે, પરંતુ ગુજરાતની અંદર આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। લો પ્રેશર, અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સહિત જે સક્રિય થઈ છે જે સિસ્ટમ, તેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી હોય છે। સાથે જ ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી। 4 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। લો પ્રેશર, અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી। આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે। તો બીજી તરફ અન્ય જિલ્લાઓ છે કે જ્યાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી। આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ માટે ભારે આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીની વાત કરીએ તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ જે છે તે સક્રિય થતા વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી છે। આ પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વધુ પ્રભાવિત એવું થાય તેવી શક્યતા। આ ઉપરાંત લો પ્રેશર, અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। અન્ય જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલની વાત કરીએ તો નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ચાલુ સિઝનમાં 90.81% વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં 94.48%, ઉત્તર ગુજરાતમાં 95.31%, કચ્છમાં 85.14%, મધ્ય ગુજરાતમાં 90.58% અને સૌરાષ્ટ્રમાં 84.48%। જો કે સૌરાષ્ટ્રમાં થોડો ઓછો વરસાદ આ વખતે જોવા મળી રહ્યો છે, થોડો ઓછો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં આમ તો સાર્વત્રિક વરસાદને કારણે 207 જળાશયોમાં 84.5% પાણીનો જથ્થો છે। સરદાર સરોવર ડેમમાં 89.89% એટલે 90% પાણીનો સંગ્રહ થયો છે, એટલે પીવાના પાણીનું જે ચિંતાનો વિષય હતો તે દૂર થયો છે। ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 76.53%, મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 93.12%, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 78.68%, કચ્છના 20 ડેમોમાં 60.10% અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 80.97% જળ એ સંગ્રહ જે છે તે થયો છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એ ગાંધીનગરના ડેટા મુજબ રાજ્યમાં ચોમાસાની સિઝનની સ્થિતિ સારી છે। રાજ્યમાં સરેરાશ 90.81% વરસાદ નોંધાયેલો છે। ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.31%, દક્ષિણ ગુજરાતમાં એનાથી થોડો ઓછો 94.48%, પૂર્વ મધ્યમાં 90%, કચ્છમાં 85% જેટલો અને સાથે જ સૌરાષ્ટ્રમાં 84% જેટલો વરસાદ પડ્યો છે। રાજ્યમાં 108 જે ડેમ છે એ હાઈ એલર્ટ પર જોવા મળ્યા છે, જ્યારે 80 ડેમ 100% ભરાઈ ગયેલા છે। આ સિવાય 30 ડેમ એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ પર છે, જ્યારે 67 ડેમ અને 70 થી 100%, 25 ડેમ 50 થી લઈને 70% અને 18 જે ડેમ છે તે 25 થી લઈને 50% ભરાયેલા છે। તો બીજી તરફ 16 ડેમ છે 25% જેટલા ઓછા ભરાયેલા હોવાની વિગત મળી રહી છે। જો જિલ્લા પ્રમાણે વાત કરવામાં આવે તો વલસાડમાં સૌથી વધારે 84 ઇંચ, ડાંગમાં 72 ઇંચ અને નવસારીમાં 66 ઇંચ અત્યાર સુધી વરસાદ નોંધાયો। પાટણ જિલ્લામાં સૌથી ઓછો સરેરાશ 16 ઇંચ વરસાદ નોંધાયો। વલસાડ જિલ્લાના કપરડા તાલુકાના સૌથી વધુ 110 ઇંચ વરસાદ, સુરતના ઉમરગામમાં 96.25 ઇંચ વરસાદ અને નવસારીના ખેરગામમાં 90 ઇંચ વરસાદ પડ્યો છે। હવામાન વિજ્ઞાની અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે નવરાત્રી દરમિયાન પણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે।
આ આગાહી ગરબાનું આયોજન કરનારાઓ અને ખેલૈયાઓ માટે મહત્વપૂર્ણ બની શકે છે. અંબાલાલ પટેલ મુજબ 18 થી લઈને 30 સપ્ટેમ્બરના વચ્ચે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે નવરાત્રીના દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ રહે તેવી સંભાવના જોવા મળી રહી છે. તો બીજી તરફ હવામાન વિભાગે લોકોને આવશ્યક બહાર પ્રવૃત્તિ એ ટાળવાની અને વરસાદ અને સડક પર પાણી ભરાવાના કારણે સાવધાની રાખવાની સલાહ આપી છે. ચોમાસું સપ્ટેમ્બરના અંત સુધીમાં સક્રિય રહેશે અને ત્યારબાદ એ વિદાય લેશે તેવી પણ વાત એ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત છે તેના દ્વારા એ આપવામાં આવ્યું છે. ત્યારે અત્યારે જે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાની જે માહિતી મળી રહી છે તેને લઈને અપર એર સર્ક્યુલેશનની સિસ્ટમને એની અસર જે છે તે ગુજરાત પર જોવા મળી રહી છે. પરંતુ આગામી દિવસોમાં નવરાત્રી આવી રહી છે અને નવરાત્રીના દિવસોમાં પણ વરસાદ પડે તે પ્રકારની વાત એ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે તેના દ્વારા કરવામાં આવી રહી છે. કારણ કે નવરાત્રીના સમયે બંગાળની ખાડીની અંદર જો એક સિસ્ટમ બને છે તો એની અસર ગુજરાત પર પડે એવી શક્યતા છે અને ગુજરાતમાં વરસાદ પડે તો સ્વાભાવિકપણે કે જ્યારે નવરાત્રી આવશે ત્યારે એ વરસાદ એ ધીમી ધારે અથવા તો ભારે પવનની ગતિ સાથે વરસાદ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે. 7 દિવસ માટે હાલ તો વરસાદ જે છે તેના માટે આગાહી કરવામાં આવી છે, પરંતુ જે આગાહી મેં તમને કહી છે 5 દિવસ માટે, પરંતુ ખાસ ધ્યાન આપવાની વાત એ છે કે આગામી 4 અને 5 તારીખ અને 6 તારીખ ગણી લઈએ, 4, 5 અને 6 તારીખ આમ 3 દિવસ છે તે રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદ પડે તેવી સંભાવના, કારણ કે એક સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને એ મહારાષ્ટ્ર, ગુજરાત અને સૌરાષ્ટ્રના આસપાસના જે વિસ્તારો છે તેને દમરોડી શકે છે. પરંતુ અત્યારે જે પ્રમાણે વાત કરવામાં આવે તો 3 વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં હાલ તો વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે, પરંતુ હવે એ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા જે છે તે જોવા મળી રહી છે. વેધર એનાલિસિસમાં અત્યારે બસ એટલું જ. મને આપો રજા અને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.